31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું। સીજી રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડી રાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે। જ્યારે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન 4 રસ્તાથી તાજ સ્કાયલાઇન 4 રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રહેશે। સમયેશ્વર મહાદેવથી બોડી લાઇન 4 રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડી લઈને 4 રસ્તા થઈ સમયેશ્વર મહાદેવ તરફ બંને બાજુનો રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરી શકાશે, પરંતુ સીજી રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં। મીઠાખડી સર્કલથી ગિરીશ કોલ્ડ્રિંક્સ 4 રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક 4 રસ્તા થઈ કોમર્સ 6 રસ્તા થઈ સીજી રોડ જઈ શકાશે। ઝાઝરમાન 4 રસ્તાથી અશ્વમેઘ બંગલો 4 રસ્તા થઈ કાલીબારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઇન તરફ જઈ શકાશે। ઝાઝરમાન 4 રસ્તાથી બાગમાં 4 રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્ય ભાગ થઈ શીલજ સર્કલ તરફ જઈ શકાશે। પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારના વાહનો એસજી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડી રાત્રે 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશે નહીં। વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવો પડશે। પકવાન 4 રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસજી રોડ અને તેના સર્વિસ રોડ ઉપર 31 ડિસેમ્બરના સાંજે 7 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડી રાતના 3 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। નહેરુનગર સર્કલથી શિવરંજન 4 રસ્તા થઈ ઇસ્કોન 4 રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે। જોકે ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં।